અને કેમિકલ માફિયાઓના કારણે જામનગરની નદી ફરી એકવાર દૂષિત બની। રંગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા સફેદ પ્રદૂષણની ચાદર નદીમાં પથરાઈ। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 27 જૂને રંગમતી નદીમાંથી નમૂના લીધા હતા। નદીમાં જૈવિક પ્રદૂષણ વધ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું, ત્યારે જીપીસીબી, મહાનગરપાલિકા અને જીઆઈડીસીને સૂચના આપી નદીમાં દૂષિત પાણી ન જાય તેની તકેદારી રાખવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા। સમયાંતરે જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવે છે। જીપીસીબીના અધિકારીએ કહ્યું, 27મી જૂનના રોજ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રંગમતી અને નાગમતી નદીમાંથી પાણીના નમૂના લીધેલા છે, જેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જણાય છે, જે 1600 કરતાં વધારે છે। એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે। આ સાથે આ બાબતે આપણે મહાનગરપાલિકાને અગાઉ પણ રંગમતી નાગમતીમાં ફેણ થવાની પ્રક્રિયા પ્રદૂષણને કારણે થાય છે, જેના કારણે 27 જૂનના રોજ રંગમતી અને નાગમતી નદીના અલગ અલગ ઠેકાણેથી સેમ્પલિંગ કરવામાં આવેલું, જેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મના માત્રા નિયત માત્રા કરતાં વધુ જોવા મળે, જેનું કારણ વધારે પડતું ડોમેસ્ટિક પાણી, ઘરગથ્થુ જે ગંદુ પાણી બહાર નીકળતું હોય એ નદીમાં ભળવાને કારણે આ પ્રકારની પ્રક્રિયા થતી હોય એવું જાણવા મળેલ છે।